પહેલો પ્રશ્ન, સૌથી વધારે પશુ કયા દેશમાં છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી અમેરિકા? સાચો જવાબ છે ઓપ્શન સી ભારત. બીજો પ્રશ્ન, સૌરમંડળમાં કુલ કેટલા ગ્રહ છે? ઓપ્શન એ 8 ગ્રહ, ઓપ્શન બી 12 ગ્રહ, ઓપ્શન સી 14 ગ્રહ કે ઓપ્શન ડી 16 ગ્રહ? સાચો જવાબ છે ઓપ્શન એ 8 ગ્રહ. ત્રીજો પ્રશ્ન, કયા જાનવરની ગરદન સૌથી લાંબી હોય છે? ઓપ્શન એ ગાય, ઓપ્શન બી ઊંટ, ઓપ્શન સી ઘોડો કે ઓપ્શન ડી જીરાફ? સાચો જવાબ છે ઓપ્શન ડી જીરાફ. ચોથો પ્રશ્ન, અમેરિકાએ જાપાન ઉપર પરમાણુ બોમ્બ ક્યારે ફેંક્યો હતો? ઓપ્શન એ વર્ષ 1950માં, ઓપ્શન બી વર્ષ 1945માં, ઓપ્શન સી વર્ષ 1890માં કે ઓપ્શન ડી વર્ષ 1920માં? સાચો જવાબ છે ઓપ્શન બી વર્ષ 1945માં. પાંચમો પ્રશ્ન, નેપાળનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? ઓપ્શન એ ગાય, ઓપ્શન બી હરણ, ઓપ્શન સી સિંહ કે ઓપ્શન ડી હાથી? સાચો જવાબ છે ઓપ્શન એ ગાય. છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં સૌથી વધારે શેરડીની ખેતી કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ ગુજરાતમાં, ઓપ્શન બી પંજાબમાં, ઓપ્શન સી ઉત્તર પ્રદેશમાં કે ઓપ્શન ડી મધ્ય પ્રદેશમાં? સાચો જવાબ છે ઓપ્શન સી ઉત્તર પ્રદેશમાં. સાતમો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? ઓપ્શન એ ગાય, ઓપ્શન બી હાથી, ઓપ્શન સી સિંહ કે ઓપ્શન ડી વાઘ? સાચો જવાબ છે ઓપ્શન ડી વાઘ. આઠમો પ્રશ્ન, કયા ફળમાં ક્યારેય કીડા પડતા નથી? ઓપ્શન એ સંતરામાં, ઓપ્શન બી કેરીમાં, ઓપ્શન સી કેળામાં કે ઓપ્શન ડી નાળિયેરમાં? સાચો જવાબ છે ઓપ્શન ડી નાળિયેરમાં. નવમો પ્રશ્ન, ભારતની સૌથી પવિત્ર નદી કઈ છે? ઓપ્શન એ તાપી નદી, ઓપ્શન બી નર્મદા નદી, ઓપ્શન સી ગંગા નદી કે ઓપ્શન ડી સરયુ નદી? સાચો જવાબ છે ઓપ્શન સી ગંગા નદી. દસમો પ્રશ્ન, પૃથ્વી ઉપર સૌથી મોટું જાનવર કયું છે? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી ગેંડો, ઓપ્શન સી રીંછ કે ઓપ્શન ડી સિંહ? સાચો જવાબ છે ઓપ્શન એ હાથી. 11મો પ્રશ્ન, કયા જીવને ખેડૂતનો મિત્ર ગણવામાં આવે છે? ઓપ્શન એ સાપ, ઓપ્શન બી નોળિયો, ઓપ્શન સી અળસિયું કે ઓપ્શન ડી ઉંદર? સાચો જવાબ છે ઓપ્શન સી અળસિયું. 12મો પ્રશ્ન,
વિશ્વમાં કાળા રંગના હંસ કયા દેશમાં જોવા મળે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા? સાચો જવાબ છે ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા. 13મો પ્રશ્ન, રીંછના મોઢામાં કુલ કેટલા દાંત હોય છે? ઓપ્શન એ 10 દાંત, ઓપ્શન બી 30 દાંત, ઓપ્શન સી 42 દાંત કે ઓપ્શન ડી 60 દાંત? સાચો જવાબ છે ઓપ્શન સી 42 દાંત. 14મો પ્રશ્ન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી દિલ્હી કે ઓપ્શન ડી મુંબઈ? સાચો જવાબ છે ઓપ્શન બી અમદાવાદ. 15મો પ્રશ્ન, નહાતી વખતે પેશાબ લાગવો એ કયા રોગનું લક્ષણ છે? ઓપ્શન એ કિડની રોગ, ઓપ્શન બી ઇન્ફેક્શન, ઓપ્શન સી હૃદય રોગ કે ઓપ્શન ડી મગજની સમસ્યા? સાચો જવાબ છે ઓપ્શન બી ઇન્ફેક્શન. 16મો પ્રશ્ન, રાવણના પુત્ર ઇન્દ્રજીતનો વધ કોણે કર્યો હતો? ઓપ્શન એ લક્ષ્મણજી, ઓપ્શન બી પ્રભુ શ્રીરામ, ઓપ્શન સી હનુમાનજી મહારાજ કે ઓપ્શન ડી સુગ્રીવ? સાચો જવાબ છે ઓપ્શન એ લક્ષ્મણ. 17મો પ્રશ્ન, કયું જાનવર રાત્રે પણ બધું જોઈ શકે છે? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી સિંહ, ઓપ્શન સી ચિત્તો કે ઓપ્શન ડી રીંછ? સાચો જવાબ છે ઓપ્શન સી ચિત્તો. 18મો પ્રશ્ન, કયું પક્ષી એક આંખે જોવે છે? ઓપ્શન એ મોર, ઓપ્શન બી કાગડો, ઓપ્શન સી કોયલ કે ઓપ્શન ડી સામાસીડિયું? સાચો જવાબ છે ઓપ્શન બી કાગડો. 19મો પ્રશ્ન, મુકેશ અંબાણીની એક દિવસનો ખર્ચ કેટલો હોય છે? ઓપ્શન એ 1 કરોડ, ઓપ્શન બી 3 કરોડ, ઓપ્શન સી 5 કરોડ કે ઓપ્શન ડી 7 કરોડ? સાચો જવાબ છે ઓપ્શન ડી 7 કરોડ. 20મો પ્રશ્ન, વધારે પડતું તેલવાળું ખાવાથી કઈ બીમારી થાય છે? ઓપ્શન એ શુગર, ઓપ્શન બી શરદી ઉધરસ, ઓપ્શન સી કબજિયાત કે ઓપ્શન ડી ડાયાબિટીસ? સાચો જવાબ છે ઓપ્શન સી કબજિયાત. 21મો પ્રશ્ન, કઈ શાકભાજી ખાવાથી લોહી સાફ થાય છે? ઓપ્શન એ રીંગણા, ઓપ્શન બી કારેલા, ઓપ્શન સી ટામેટા કે ઓપ્શન ડી બટેટા? સાચો જવાબ છે ઓપ્શન બી કારેલા. 22મો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? ઓપ્શન એ ગુલાબ, ઓપ્શન બી મોગરો, ઓપ્શન સી સૂરજમુખી કે ઓપ્શન ડી કમળ? સાચો જવાબ છે ઓપ્શન ડી કમળ. 23મો પ્રશ્ન, દુનિયાનું સૌથી મોંઘું લાકડું કયું છે? ઓપ્શન એ લાલ ચંદનનું લાકડું,
ઓપ્શન બી શીશમનું લાકડું, ઓપ્શન સી લીમડાનું લાકડું કે ઓપ્શન ડી આંબાનું લાકડું? સાચો જવાબ છે ઓપ્શન એ લાલ સંદનનું લાકડું. 24મો પ્રશ્ન. કાળા રંગના ગુલાબ કયા દેશમાં જોવા મળે છે? ઓપ્શન એ કેનેડા, ઓપ્શન બી ન્યૂઝીલેન્ડ, ઓપ્શન સી ઇઝરાયલ કે ઓપ્શન ડી તુર્કી? સાચો જવાબ છે ઓપ્શન ડી તુર્કી. 25મો પ્રશ્ન. વરસાદનું પાણી પીવાથી કઈ ગંભીર બીમારી દૂર થાય છે? ઓપ્શન એ કફ, ઓપ્શન બી કબજિયાત, ઓપ્શન સી કેન્સર કે ઓપ્શન ડી ડાયાબિટીસ? સાચો જવાબ છે ઓપ્શન એ કફ. 26મો પ્રશ્ન. આધાર કાર્ડમાં કુલ કેટલા અંક હોય છે? ઓપ્શન એ 10 અંક, ઓપ્શન બી 12 અંક, ઓપ્શન સી 15 અંક કે ઓપ્શન ડી 16 અંક? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો. 27મો પ્રશ્ન. ભગવાન ગણેશજીના માતાનું નામ શું હતું? ઓપ્શન એ લક્ષ્મી માતા, ઓપ્શન બી સીતા માતા, ઓપ્શન સી સરસ્વતી માતા કે ઓપ્શન ડી પાર્વતી માતા? સાચો જવાબ છે ઓપ્શન ડી પાર્વતી માતા. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.